સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં. પ્રદેશ નેતા અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના મેબતપુર ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જીતાડવા અલ્પેશ ઠાકોરની જાહેર સભા. ભાજપ ઉમેદવારના સમર્થનના વડગામના મેબતપુર, કબીરપુરા, નારગઢ તેમજ ચડોતર ખાતે જંગી જાહેર સભાઓ. પ્રદેશના અલગ અલગ નેતાઓ ઉતર્યા ચૂંટણી મેદાનમાં. ગઈકાલે સીએમના હસ્તે વડગામના કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો બીજેપીમાં જોડાયા હતા. ભાજપ સરકાર દ્વારા કરેલા કામોને લઈને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અલ્પેશ ઠાકોરે કરી હાંકલ. મેબતપુરની સીટ પર તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, શું કહેશો? મહેમદપુર જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉમેદવારી આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. લોકોનો જે ગટર, રોડ, રસ્તા, એમની જે સમસ્યાઓ છે એ હું ચૂંટાઈ આવીશ ત્યારે એમની સમસ્યાઓને પહેલી પ્રાયોરિટી આપીશ. અને હું મારા મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને બહુ મતોથી કમળના નિશાન ઉપર વોટ અપાવી અને બહુ મતોથી જંગી બનાવો એવી હું આશા રાખું છું. કોંગ્રેસ છોડીને ભાજપ આવ્યા છો, આજે વડગામ બેઠક પર ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છો, કે વડગામની જનતા છેલ્લા 25 વર્ષથી અને કોંગ્રેસના શાસન વખતે પાણીની અછતવાળો વિસ્તાર હતો. દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નર્મદાના નીર આ વિસ્તારની જનતાને આપી અને આ વિસ્તારને નંદનવન કરવાનું જે કાર્ય કર્યું છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. આ વિસ્તારના લોકોનો જે મુખ્ય પ્રશ્ન પાણીનો હતો એ પાણીનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કર્યો છે. એના કારણે આ વિસ્તારના લોકોના હિતાકારી માટે અને આ વિસ્તારના લોકોનો વિકાસ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. કેટલા લોકો સાથે 200 લોકો જોડાય છે. કલ્યાણના કામો થઈ રહ્યા છે, લોકોની સુખાકારી વધી રહી છે અને એક સબળ નેતૃત્વ, સબળ સંગઠન અને એની સાથે સરકારની પ્રબળ ઈચ્છા શક્તિ લોકકલ્યાણના કામો કરવાની એ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે અમારા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પણ આ યાત્રામાં જોડાય અને એવા ઉમેદવારોને, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળે એની અપીલ કરવા માટે આવું છું. વડગામના મહેમદપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું. આદરણીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના છેવાડે સુધી તમામ જગ્યાએ વિકાસની યાત્રા ચાલી રહી છે, લોકોના કામ થઈ રહ્યા છે, લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી છે, નાસ્તો કરીને છૂટા પડીશું. નાસ્તાની વ્યવસ્થા કરેલી છે.